તારીખ 21/2/2024 બુધવારના રોજ સાંજે પાંજરાપોળ રોડ ભોઈ સમાજની વાડી જૂનાગઢ ખાતે શ્રી સમસ્ત માંગરોળ ભોઈ સમાજ અને ભોઈ સમાજ જૂનાગઢ પંચના સંયુક્ત ઉપક્રમે સમગ્ર ભોઈ સમાજનું ગૌરવ એવા પાર્થભાઈ અરવિંદભાઈ જેઠવા જૂનાગઢના, જેઓએ તેમની યથાર્થ પરિશ્રમથી જીપીએસસી ગુજરાત જાહેર સેવા આયોગ યોગમાં ઓલ ગુજરાતમાં 5મો ક્રમાંક હાંસલ કરી સમસ્ત ભોઈ સમાજનું ગૌરવ વધાર્યું છે. આ કાર્યક્રમમાં ભોઈ સમાજ જૂનાગઢના ટ્રસ્ટીશ્રીઓ, બારગામ ભોઈ સમાજના અગ્રણીઓ, સમાજના હોદ્દેદારો તેમજ બારગામથી પધારેલા પંચના સભ્યો, વડીલો, સમાજના સંગઠન મંડળો, મહિલા મંડળો તેમજ જેઠવા પરિવારના બહોળી સંખ્યામાં પાર્થભાઈનું સન્માન કરવા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તેઓનું પુષ્પગુચ્છ, હાર, મીઠાઈ, સન્માનપત્ર અને મોમેન્ટો આપી પાર્થભાઈ જેઠવાનું ભવ્ય સન્માન કર્યું હતું અને જ્ઞાતિજનોએ આશીર્વાદ પણ આપ્યા હતા. આ કાર્યક્રમમાં પાર્થભાઈ જેઠવાએ તેમની ભવ્ય સફળતા પાછળના કારણો રજૂ કર્યા હતા અને સમાજના વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. તેમજ માતા પિતા તથા ગુરુજીઓને, તેમના પરિવારજનો અને આ કારકિર્દીમાં મદદરૂપ બનનાર દરેક વ્યક્તિઓનો સમસ્ત ભોઈ સમાજનો હૃદયથી આભાર માન્યો હતો. આજ રોજ સમસ્ત માંગરોળ ભોઈ સમાજ તેમજ જૂનાગઢ પંચ દ્વારા આપણી જ્ઞાતિનો એવો યુવાન પાર્થ અરવિંદભાઈ જેઠવા, જેઓએ જીપીએસસી પરીક્ષા સંપૂર્ણ રીતે 5મા ક્રમે ગુજરાતના સર્વશ્રેષ્ઠ સારા માર્કથી પાસ કરી અને સમગ્ર સમાજ તેમજ ગુજરાતમાં ગૌરવ વધાર્યું છે. તો આ બદલ સમગ્ર સમાજે તેમને ખૂબ આશીર્વાદ અને એમનું બહોળી સંખ્યાએ તમામ આગેવાનો દ્વારા સન્માન કરી અને એમને બિરદાવ્યા હતા. મારું નામ પાર્થ અરવિંદભાઈ જેઠવા. મેં સમગ્ર ગુજરાતમાં જીપીએસસી એક્ઝામ ક્લિયર કરી ઓલ ગુજરાત રેન્ક 5 મેળવ્યો છે અને સમગ્ર ભોઈ સમાજનું નામ રોશન કર્યું છે. તે બદલ મારા મમ્મી પપ્પાની અને સમગ્ર ભોઈ સમાજનો અને મારા મામાનો અને બધા ફેમિલીનો ખૂબ ખૂબ પાછળ ખૂબ જ મોટો આભાર અને થેન્ક યુ સો મચ બધાને મને અહીંયા સુધી પહોંચવા માટે અને સમગ્ર સમાજનો અને બધાનો ખૂબ ખૂબ આભાર. હાલ મારું પોસ્ટિંગ ગુજરાત સરકારના ઇરિગેશન ડિપાર્ટમેન્ટ અને નર્મદા અને કલ્ચર ડિપાર્ટમેન્ટમાં થવાનું છે અને મારી ચોઈસ ગાંધીનગર સચિવાલયની રહેશે અને તે બદલ ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ.